નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ પાસે વધુ પૈસા લેવાય છે, એક્સપાયર થયેલી દવા આપે છે, એવી ફરિયાદો જ્યારે આજે રોજે IAS અધિકારી વિરેન્દ્ર સિન્હાને મળવા લાગે છે, ત્યારે તે ફરિયાદોથી પરેશાન થઈને કલેક્ટર સાહેબ મજદૂરનો વેશ બનાવીને સરકારી હોસ્પિટલમાં જાય છે. જેવા જ ત્યાં જઈને દર્દીઓની હાલત જોવે છે તો એના રૂવાંટા ઊભા થઈ જાય છે. બધા દર્દીઓમાંથી એક એવા દર્દીને જોવે છે જે ભયંકર પીડાથી પીડિત છે, પરંતુ હોસ્પિટલના ડૉક્ટર પોતાની જીદ પર અડ્યા છે કે જ્યાં સુધી એ એના અનુસાર ફી ના ભરે ત્યાં સુધી એનો ઈલાજ નહીં કરે. જેને જોઈને કલેક્ટર સાહેબની આંખોમાં પણ આંસુ આવી જાય છે. મિત્રો, કોણ હતી એ દર્દી મહિલા અને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ કેમ આવી ગયા? ચાલો જાણીએ વિસ્તારથી આ કહાનીના માધ્યમથી. આ કહાની શરૂ કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે આ કહાનીને અંત સુધી જરૂર સાંભળજો, અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો સાંભળીએ આજની કહાની. આ કહાની 19 માર્ચ 2016ની છે. ઉત્તર પ્રદેશના પ્રીતમગઢમાં એક બ્લોક છે ચિન્હટ, જ્યાં એક ખૂબ જ મહેનતી ખેડૂત રાધેશ્યામ સિન્હા પોતાની પત્ની સુનેનાજી સાથે રહેતા હતા. રાધેશ્યામજીની અંદર ઈમાનદારી ખૂબ જ હતી. એ ક્યારેય કોઈનું મફતનું ખાવાનું પસંદ નહોતા કરતા. બંને પતિ પત્ની પોતાના ખેતરમાં ખૂબ મહેનત કરતા, પણ જ્યારે એટલી મહેનત કર્યા પછી પણ એનું ગુજરાન નહોતું ચાલતું તો સુનેનાજી બીજાના ખેતરમાં જઈને પણ મહેનત મજૂરી કરતા, જેથી તેની ગૃહસ્થી સારી રીતે ચાલી શકે. ત્યારે એના ઘરમાં નાનું મહેમાન આવ્યું, અને પૂરા 9 મહિના પછી સુનેનાજીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, જેનું નામ એ લોકોએ વિરેન્દ્ર રાખ્યું. હવે વિરેન્દ્રના આવ્યાથી સુનેનાજીના જીવનમાં 4 ચાંદ લાગી ગયા. એની ખુશીનો છેડો નહોતો, પરંતુ વિરેન્દ્ર માટે આ ખુશી ઝાઝા દિવસ સુધી ના રહી. અને વિરેન્દ્ર જ્યારે 4 વર્ષનો હતો ત્યારે એની માની મૃત્યુ થઈ ગઈ. હવે રાધેશ્યામજી ઉપર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. હવે એની ઉપર બધી જવાબદારી આવી ગઈ. એક તો પત્નીનું દુઃખ હતું, અને બીજું પુત્રની પરવરિશ, અને ઘર ચલાવવા માટે મહેનત મજૂરી કરવી. તો પણ રાધેશ્યામજીએ હિંમત ના હારી અને પોતાના પુત્રના પરવરિશ કરવાનો નિર્ણય લીધો. એને મા અને બાપ બંનેનો પ્રેમ આપવાની પૂરી કોશિશ કરતા, અને પછી સફળતા પણ મળી. સમય સાથે સાથે વિરેન્દ્ર પણ મોટો થતો ગયો. રાધેશ્યામજીએ પોતાની જરૂરતોને ઓછી કરી દીધી, પણ વિરેન્દ્રની બધી જરૂરતોને પૂરી કરવાની કોશિશ કરી. વિરેન્દ્રએ પણ પોતાના માતા પિતાને નિરાશ કરવાની તક ના આપી. એ પણ મન લગાવીને ભણવા લાગ્યો. પરંતુ વિરેન્દ્ર જેવો જ 12મા ધોરણનું ભણવા લાગ્યો ત્યારે એના પિતાની ખૂબ તબિયત ખરાબ થઈ જાય છે. રાધેશ્યામજીને જ્યારે લાગવા લાગ્યું કે એનું બચવું
કદાચ શક્ય નથી, તો એણે એક દિવસ વિરેન્દ્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, પુત્ર, મને એવું લાગે છે કે હવે કદાચ મારું બચવું મુશ્કેલ છે. આટલા માટે તું પોતાનું ભણવાનું છોડી દે અને ખેતરના કામમાં ધ્યાન આપ. રાધેશ્યામજીના આટલું કહેવાથી વિરેન્દ્ર તૂટી ગયો. એના એ જ પિતા હતા જેણે એને બાળપણથી એ જ સપનું બતાવ્યું હતું કે એ ભણીને મોટો માણસ બને. પરંતુ આજે એ જ પિતા ભણવાનું બંધ કરવા માટે કહે છે. એણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, તમે શાંત થઈ જાઓ, તમને કંઈ નહીં થાય, હું તમારો ઈલાજ કરાવીશ. પરંતુ એના છેલ્લા શ્વાસ ચાલતા હતા. એણે વિરેન્દ્રના ખોળામાં જ પોતાનું દમ તોડી નાખ્યું. વિરેન્દ્રના પિતાજીની મૃત્યુ થઈ જવાથી એ પૂરી રીતે અનાથ થઈ ચૂક્યો હતો. એને સમજમાં નહોતું આવતું કે એ આગળ શું કરે. પરંતુ ગામવાળાની મદદથી એણે પોતાના પિતાની બધી અંતિમ ક્રિયા પૂરી કરી. પછી એ પોતાના પિતાજીની ખેતી પર ધ્યાન આપવા લાગ્યો. સ્કૂલે તો એ બિલકુલ પણ નહોતો જતો. પરંતુ જ્યારે એના શિક્ષક કૈલાસનાથ સરને ખબર પડી કે એનો સૌથી પ્રિય બાળક સ્કૂલે નથી આવતું અને એને એના વિશે જાણકારી પ્રાપ્ત કરી, તો એને ખબર પડી કે એના પિતાનું અવસાન થઈ જવાથી એ એના ખેતરનું કામ સંભાળે છે. આટલા માટે હવે એ સ્કૂલે નહીં આવે. આ સમાચાર સાંભળીને જ કૈલાસનાથ સાહેબે ખૂબ જ દુઃખ થાય છે. એણે એના ઘરની જાણકારી પ્રાપ્ત કરી અને એને મળવા જતા રહ્યા અને એને સમજાવ્યું કે એ પોતાનું ભણવાનું છોડીને ખેતરના કામમાં ધ્યાન ન આપે, પરંતુ ભણવા સાથે સાથે ખેતરના કામ પણ કરી શકાય છે. પોતાના સરની વાત માનીને એણે એવું જ કર્યું જેવું એણે પોતાના સરે કહ્યું હતું. સમય સાથે વિરેન્દ્ર કોલેજ પણ જવા લાગે છે. એણે જ્યારે પણ એકલું લાગે છે કે એને કોઈ તકલીફ પડે છે ત્યારે એ કૈલાસ સર પાસે જતો રહે છે. એમ જ એક દિવસ વિરેન્દ્રને ખૂબ એકલું લાગતું હતું. આટલા માટે એ પોતાના સર કૈલાસનાથને ત્યાં જતો રહ્યો. એ જેવો જ ગયો, એના ટીવીમાં એક ફિલ્મ ચાલી રહી હતી જેમાં એક આઈપીએસ ઓફિસરના સંઘર્ષ વિશે વાત થઈ રહી હતી, જે કદાચ એના જીવનના સંદર્ભમાં હતું. એના પછી એ ઓફિસરનું માન સન્માન કેટલું વધી જાય છે અને એ ઓફિસર પછી પણ પોતાના જૂના દિવસોને નથી ભૂલતો અને એ જ દિવસોને યાદ કરીને એ દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. એના કાર્યોથી એનું માન સન્માન અને ઓળખથી એ ખૂબ પ્રભાવિત થાય છે અને એના દિલ મગજમાં ખાલી એક વાત જ આવી જાય છે કે એ એના જીવનમાં ખાલી આઈએએસ ઓફિસર જ બનશે. પછી એના માટે એને જેટલી પણ મહેનત કરવી પડે. એણે પોતાના મનની વાત પોતાના પિતા સમાન કૈલાસનાથ સરને જણાવી. એની વાતો સાંભળીને એના સરે એનો ખંભો થાબડીને કહ્યું, બેટા, તું જરૂર કરી શકે છે, પરંતુ તારે એ પદવીને પામવા માટે ખૂબ મહેનત કરવી પડશે. એણે પોતાની જાતને વચન આપ્યું, ગમે તે થઈ જાય પણ એને આઈએએસ ઓફિસર બનવું જ છે. એ સમય પર સર પાસે જાણકારી લેતો રહ્યો અને મહેનત કરતો રહ્યો, પરંતુ એની મહેનત અને લગન સામે એના ઘરના કામ અને
ખેતીના કામ આવવા લાગ્યા, જેના લીધેથી એ ખૂબ પરેશાન થવા લાગ્યો. એને ભણવાનો સમય ખૂબ જ ઓછો મળતો હતો, જેનાથી એ ખૂબ જ પરેશાન થવા લાગ્યો. અને એના ભણવા પ્રત્યે લગ્ન જોઈને એના કાકા એને સલાહ આપી કે એ લગ્ન કરી લે, જેથી પુત્રવધૂના આવ્યા પછી એના ઘરના કામ એને ઓછા કરવા પડે. એ માનતો નહોતો, કેમ કે એ જાણતો હતો કે લગ્ન થઈ ગયા પછી એનો સમય બરબાદ થશે. પરંતુ જ્યારે બધાએ એને મનાવ્યો હતો એ માની ગયો. પરંતુ જ્યારે એ લગ્ન માટે છોકરી જોવા ગયો હતો, બધી જગ્યાએથી એક જ જવાબ મળે છે કે છોકરો અનાથ છે, સાથે કોઈ જોબ પણ નથી. આટલા માટે એ પોતાની દીકરી એને નહીં આપે, નહીં તો એ પોતાની દીકરીને શું ખવડાવશે. ત્યારે એના સરે એને સલાહ આપી કે એને એક કોચિંગ ક્લાસ ખોલી લેવો જોઈએ, જેથી એને આર્થિક મદદ મળે, સાથે સાથે એના નોલેજમાં પણ વધારો થાય. સરનો આ વિચાર વિરેન્દ્રને ખૂબ પસંદ આવ્યો અને એણે બીજા જ દિવસે કોચિંગ ક્લાસ ખોલી લીધો. અને જોતાં જોતાં વિરેન્દ્રનો કોચિંગ ક્લાસ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો. અને 6 મહિનાની અંદર એનો કોચિંગ ક્લાસ સારી રીતે ચાલવા લાગ્યો. આવક પણ સારી આવવા લાગી, જેથી એને ખેતરના કામમાં ઝાઝા સમય નહોતો આપવો પડતો. હવે બીજે જ વર્ષે વિરેન્દ્ર માટે એકથી વધીને એક છોકરીઓના લગ્ન માટે સંબંધ આવવા લાગ્યા. વિરેન્દ્રના કાકા, બાપા અને એના થોડા સંબંધીઓની રજા લઈને બાજુના ગામની એક છોકરી જે સારું ભણેલી હતી, તેનું નામ આભા હતું, એની સાથે વિરેન્દ્રના લગ્ન કરી દીધા. આભાના ઘરે આવ્યા પછી લગભગ 6 મહિના સુધી તો વિરેન્દ્રની ગૃહસ્થી સારી રીતે ચાલી. પરંતુ એક દિવસ આભાની બહેનપણી મીરા એને જણાવ્યું કે એ એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટે જાય છે, આટલા માટે એ ખૂબ હાઈફાઈ છે. એણે કહ્યું, પણ આભા, તું તો કંઈક એવી લાગે છે જેમ ગામડાની અભણ છોકરી હોય. તું તો ભણતર વિશે કંઈ જાણતી જ નથી, જ્યારે તું તો તારા સમયની સૌથી હોશિયાર, સૌથી સુંદર વિદ્યાર્થી હતી. કોલેજના છોકરાની તો તારી પાછળ લાઈન લાગી રહી હતી, પરંતુ તું એને ઘાસ પણ નહોતી નાખતી. અને આજે વિરેન્દ્ર જેવા અનાથ છોકરા સાથે લગ્ન કરીને છેલ્લે તને કયો ખજાનો હાથ લાગી ગયો, જે એની સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ. પોતાની હાલત જોઈ છે, તને જોઈને એવું લાગે છે કે કોઈએ તને પોતાની ગુલામ બનાવીને રાખી હોય. જો તું ઈચ્છે તો હું જે સ્કૂલમાં ભણાવું છું ત્યાં એક પોસ્ટ ખાલી છે. જેમ કે હમણાં થોડા દિવસ પહેલાં જ એક મેડમે ત્યાં જોબ છોડી દીધી. તું કહે તો હું ત્યાં પ્રિન્સિપાલ સર સાથે અત્યારે જ વાત કરું, કેમ કે એ મને સારી રીતે ઓળખે છે. જો હું તારા વિશે એને જણાવીશ તો એ ના નહીં પાડી શકે. પછી જોજે આપણે બંને બહેનપણી મળીને શું રંગ જમાવીએ છીએ. મીરાની વાત સાંભળીને આભાનું મન તો કરતું હતું કે તરત જ હા કહી દે, પરંતુ એણે કહ્યું કે એ પોતાના પતિ વિરેન્દ્રને પૂછીને જણાવશે, જેથી મીરાને પણ લાગે કે એ પોતાના પતિની કેટલી ઇજ્જત કરે છે. એ દિવસે એ પોતાના ઘરે ગઈ તો એના કાનોમાં ખાલી મીરાની કહેલી વાતો જ સંભળાતી હતી. એણે પોતાના પતિ વિરેન્દ્રને કહ્યું કે એ એક પતિ
પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરવા માંગે છે, જ્યાં એની બહેનપણી મીરા પણ જોબ કરે છે. વિરેન્દ્રએ એને પ્રેમથી સમજાવી કે એને બીજા પાસે જોબ કરવાની શું જરૂર છે, જ્યારે એની પાસે પોતાનું કોચિંગ સેન્ટર છે. તું પણ એ જ કોચિંગ સેન્ટરમાં ભણાવ, કેમ કે એ સ્કૂલ કોઈ સરકારી સ્કૂલ તો છે નહીં જ્યાં તને પરમેનન્ટ જોબ મળશે. પ્રાઇવેટ સ્કૂલ છે, ક્યારેક પણ બંધ થઈ શકે છે કે લોકો જ્યારે મરજી કાઢી પણ શકે છે. જો પોતાના જ કોચિંગ સેન્ટરમાં ભણાવીશ તો ઘરના બધા કામો સાથે કોચિંગ સેન્ટર પણ સારી રીતે ચાલી શકશે. પરંતુ આભાના મગજમાં તો ઘરની બહાર જઈને જોબ કરવાનો વિચાર આવી ચૂક્યો હતો. એ નીકળવાનું નામ જ નહોતો લેતો. એ વિરેન્દ્રના ખૂબ મનાવ્યા પર પણ ના માની. એક દિવસ તે એ સ્કૂલમાં પહોંચી ગઈ જ્યાં એને જોબ કરવી હતી. સ્કૂલવાળાને પણ સ્ટાફની જરૂર હતી અને આભાનું સર્ટિફિકેટ જોઈને એણે તરત એને જોબ પર રાખી લીધી. બીજે દિવસે આભા સ્કૂલે ભણાવવા જતી રહી. વિરેન્દ્રએ પણ એની સાથે ઝઘડો ના કર્યો અને એને ખુશી ખુશી જવા દીધી. પણ આટલામાં પણ આભાની ઈચ્છા પૂરી ના થઈ. જ્યારે એ ઘરેથી બધા કામ કરીને સ્કૂલે જતી તો મીરા સાથે એની થોડીક બહેનપણીઓ એનો મજાક બનાવવા લાગી કે એ નોકરી કરે છે તો પણ પોતાના ઘરના નોકરાણીવાળા કામોમાંથી એને છૂટતી નથી. આભાને પણ લાગે છે કે એની બહેનપણીઓ સાચું કહે છે. જ્યારે એની બહેનપણી અને મીરા એના ઘરના કામ નથી કરતી તો એ શું કામ કરે? એણે પણ પોતાના ઘરના કામો કરવાનું બંધ કરી દીધું. એણે વિરેન્દ્રને કહી દીધું કે એ ઘરના કામ જાતે કરે કાં તો નોકરાણી રાખી લે, કેમ કે એને સ્કૂલે પહોંચવામાં મોડું થઈ જાય છે. વિરેન્દ્રએ સમજાવ્યું કે આપણે બંને સવારે વહેલા ઉઠીને ઘરના કામો કરી લઈશું, જેથી આપણે નોકરાણી રાખવાની જરૂર નહીં પડે અને તારે એકલા કોઈ કામ નહીં કરવા પડે. પરંતુ આબા માનવા માટે તૈયાર નહોતી, કેમ કે એને એમ લાગતું હતું કે મીરા અને એની બહેનપણીની જેમ એના ઘરે પણ નોકરાણી કામ કરે અને એની જેમ નોકરાણીની ચર્ચા એ બધાને કરે, જેથી બધાની નજરોમાં એની ઇજ્જત ઓછી ના થાય. પરંતુ વિરેન્દ્રની આટલી કમાણી નહોતી થતી કે ઘરના બધા ખર્ચા ઉઠાવતા સાથે આભાના ખર્ચા પણ વધારે વધી ગયા હતા. એમાં પણ અછત ન આવવા દેતા, જેથી ઘરમાં શાંતિ બની રહે. પરંતુ રોજે રોજે આભાની ડિમાન્ડ વધતી જતી હતી. ક્યારેક એ ઘરના કામોને લઈને ઝઘડો કરતી તો ક્યારેક જમવાનું બનાવવા માટે વિવાદ કરતી. હવે બંને વચ્ચે રોજે કંઈક વાતને લઈને ઝઘડો થતો. એક દિવસ આભાએ વિરેન્દ્રને પોતાનો નિર્ણય સંભળાવી દીધો કે એ હવે એની સાથે એક દિવસ પણ નથી રહી શકતી. એટલા માટે પોતાના મમ્મી પપ્પાના ઘરે જઈ રહી છે. વિરેન્દ્રએ એને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ એ ના માની. છેલ્લે એ પોતાનો જરૂરી સામાન લઈને પોતાના મમ્મી પપ્પાના ઘરે જતી રહી અને ત્યાંથી જ પોતાના સ્કૂલે જવા લાગી. 6 મહિના વીત્યા પછી આભાએ વિરેન્દ્ર માટે છૂટાછેડાના પેપર મોકલી દીધા. છૂટાછેડાના પેપર મળતા જ વિરેન્દ્ર દોડીને આભાના ઘરે ગયો અને એના પિતાજી સાથે વાત કરી કે નાની વાતમાં નિરાશ થઈને પોતાના
મમ્મી પપ્પાના ઘરે આવી જવું ત્યાં સુધી તો ઠીક હતું, પણ પિતાજી આભાને આ શું થઈ ગયું જે મને છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગઈ? એણે મારા ઘરે છૂટાછેડાના પેપર પણ મોકલી દીધા, પરંતુ છૂટાછેડાવાળી વાત આભાના પપ્પાને પણ ખબર નહોતી. તો પણ આભાના પિતાજીએ વિરેન્દ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મારી દીકરી જે કહે છે તે માની લે, છૂટાછેડા ના આપ. વિરેન્દ્રએ કહ્યું, પિતાજી, હું પણ એ જ કહું છું કે આભા મને છૂટાછેડા ના આપે, પણ એ છે કે માનતી જ નથી. બંને સસરા અને જમાઈ બેસીને વાતો જ કરતા હતા ત્યારે આભા પોતાના સ્કૂલેથી પાછી આવે છે અને પોતાના પિતા સામે છૂટાછેડાવાળી વાત કરવા માટે વિરેન્દ્ર સાથે ખૂબ ઝઘડો કરે છે અને કહે છે, જ્યારે બધાને ખબર પડી ગઈ છે હું તમને છૂટાછેડા આપી રહી છું, તો હવે તો હું તમને છૂટાછેડા આપીને જ રહીશ. આવું કહીને વિરેન્દ્રને બધા સામે ખરું ખોટું સંભળાવ્યું અને અંદર જઈને દરવાજો બંધ કરી લે છે અને વિરેન્દ્રને કહે છે કે છૂટાછેડાના પેપર સાઇન કરી દીધા છે, તમે પણ જેટલી જલ્દી થાય સાઇન કરીને મોકલી દેજો, જેથી આપણે બંને પોતપોતાના અનુસાર જિંદગી જીવી શકીએ. વિરેન્દ્રને હવે ઘરે આવીને ખૂબ એકલું લાગતું હતું. એને જોર જોરથી રોવાનું મન થતું હતું, પણ પછી એને પોતાના પિતા સમાન કૈલાશનાથ સરની યાદ આવી. એ તરત જ એની પાસે ગયો અને પોતાની સાથે બનેલી ઘટના કહીને સંભળાવી. કૈલાશ સરે એની સાથે બનેલી ઘટના સાંભળી તો એને પણ ખૂબ દુઃખ થયું. એણે વિરેન્દ્રને સલાહ આપી કે એ પોતાના કોચિંગ સેન્ટરમાં સારા એવા ટીચર રાખી લે, જેથી એ લોકો બાળકોને ભણાવી શકે અને તું પોતાનું ભણવાનું ચાલુ રાખી શકે. યુપીએસસી ક્લિયર કર, જેથી એક સફળ અને યોગ્ય આઈએએસ ઓફિસર બની શકે. વિરેન્દ્રને પણ સરની વાત સારી લાગી અને એણે એવું જ કર્યું. એ ભણવા માટે શહેરમાં જતો રહ્યો. ક્યારેક 3 મહિને તો ક્યારેક 6 મહિને એકવાર ઘરે આવતો. બાકીના સમયમાં કૈલાશનાથ સર એ જ એના કોચિંગનું ધ્યાન રાખ્યું. આવું કરતાં કરતાં 3 વર્ષના પરિશ્રમ પછી એણે યુપીએસસી ક્લિયર કરી લીધું. જેવો જે કલેક્ટરના પદ પર નિયુક્ત થયો, સૌથી પહેલાં કૈલાશનાથ સરના ઘરે ગયો અને એણે કહ્યું કે આજે એ પોતાના સરના માર્ગદર્શનથી જ આટલો મોટો કલેક્ટર ઓફિસર બન્યો છે. વિરેન્દ્રના કલેક્ટર બનવાથી સૌથી વધારે ખુશ કૈલાશનાથ સર જ થયા. એને એવું લાગ્યું કે એણે સૌથી મોટી જીત હાંસલ કરી છે. વિરેન્દ્રએ પદભાર સંભાળતા જ એણે ઘણીવાર એક જ ફરિયાદ મળતી કે એના અંતર્ગત આવતા સરકારી હોસ્પિટલમાં મરીજો સાથે ખરાબ વર્તન કરે છે અને એને મફતમાં સારવારની બદલે વધારે પૈસા લેવામાં આવે છે અને દર્દીઓને એક્સપાયરીવાળી દવાઓ આપવામાં આવે છે. જો કોઈ દર્દીના સંબંધીઓ એની વિરુદ્ધ બોલવાની હિંમત કરી તો એ દર્દી કદાચ મરી પણ જાય, તો પણ ડૉક્ટરે દર્દી તરફ ધ્યાન નથી આપતા. પછી એ સંબંધીઓ કેટલી પણ વિનંતી કરે. વિરેન્દ્રએ એક ક્ષેત્રનું જ્યારથી પદભાર સંભાળ્યું હતું, લોકો સુધી એ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે વિરેન્દ્ર સિન્હાએ ખૂબ ગરીબીમાં રહીને પોતાનું ભણતર પૂરું કર્યું છે. એટલા માટે એ હર એક ગરીબના દુઃખ પીડા સમજે છે
અને એનું નિવારણ કરે છે. આટલા માટે લોકોનું સાહસ અને વિશ્વાસ વિરેન્દ્ર તરફ વધી ગયો કે એક નવા કલેક્ટર સાહેબ એની મજૂરી ઉપર જરૂર ધ્યાન આપશે અને એના દુઃખોનું નિવારણ જરૂર કરશે. એટલા માટે એને પણ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ અને પરેશાનીનો સામનો કરવો પડતો. એ લોકો બીજા લોકોની મદદથી એક નવા કલેક્ટર વિરેન્દ્ર સિન્હા સુધી પોતાની વાત એક ફરિયાદ પત્ર દ્વારા પહોંચાડવાનો પ્રયાસ કરવા લાગ્યા. વિરેન્દ્રએ જોયું આજે ફરિયાદ સરકારી હોસ્પિટલ માટે આવતી હતી, પરંતુ વિરેન્દ્ર સમયને ઓળખનારો અનુભવી માણસ હતો. એને લાગ્યું કદાચ માણસોનું આ નવું બહાનું તો નથી. ડૉક્ટરને ફસાવવા માટે એ જાણતો હતો સરકારી હોસ્પિટલ છે જ્યાં MBBS ડૉક્ટર કાર્યરત છે. આટલા માટે કોઈ પ્રૂફ વગર કોઈની પણ વિરુદ્ધ કાર્યવાહી કરવી સાચો ન્યાય નથી. આટલા માટે એણે આ બધી વાતો પોતાના સર કૈલાસનાથજીને કહી અને કહ્યું કે તમે આ હોસ્પિટલમાં દર્દી બનીને જાઓ અને હું તમારો સંબંધી બનીને મજદૂરના રૂપમાં આવીશ, જેથી હું મારી આંખોથી જોઈ શકું કે હકીકત શું છે. કૈલાસ સરને પણ વિરેન્દ્રનો વિચાર સારો લાગ્યો. એણે એવું જ કર્યું જેવું વિરેન્દ્રએ કહ્યું હતું. વિરેન્દ્ર ફાટેલો પહેલાંનો શર્ટ પહેરીને, ધોતી પહેરીને, માથે કપડું બાંધીને મજદૂરના વેશમાં હોસ્પિટલ જતો રહ્યો. ત્યાં જઈને જોયું તો ત્યાંની હાલત ખૂબ જ ખરાબ હતી. દર્દીઓ પીડાથી ખૂબ જ પરેશાન હતા, પરંતુ એનું ધ્યાન રાખવાવાળું કોઈ નહોતું. એ હોસ્પિટલમાં જેટલા પણ ખાટલા હતા એનાથી વધારે દર્દીઓ હતા. કોઈને ખાટલો મળ્યો તો સારું, પણ અમુક તો નીચે જમીન પર દર્દથી પીડાતા હતા. વિરેન્દ્રએ જ્યારે એની સ્થિતિ જોઈ ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે એની નજર એક સ્ત્રી પર પડી જે ખૂબ પીડામાં હતી. એને જોઈને વિરેન્દ્રની આંખોમાં ફરીવાર આંસુ આવી ગયા, કેમ કે એ સ્ત્રી કોઈ બીજી નહીં પરંતુ વિરેન્દ્રની પત્ની આભા છે, જેને ડૉક્ટર એક્સપાયરી દવા તો આપતા જ હતા, પરંતુ એના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નહોતો આવતો. વિરેન્દ્રએ સૌથી પહેલાં આભાની પાસે પડેલી દવાઓની એક્સપાયરી ડેટ જોઈ. એને જોઈને જોતી જ રહી ગઈ, કેમ કે એના પાસે એક નહીં બધી દવાઓની ડેટ જતી રહી હતી. આટલા માટે તેની તબિયતમાં કોઈ સુધારો નહોતો થઈ રહ્યો. દવાઓની એક્સપાયરી ડેટ અને બાકી દર્દીઓ સાથે પોતાની પત્નીની ખરાબ હાલત જોઈને વિરેન્દ્રને પણ ધ્યાન ના રહ્યું કે એણે પોતાના સર કૈલાસનાથજીને દર્દી બનાવીને ત્યાં મોકલ્યા છે. એણે કડક અવાજમાં રાડ પાડી, શું થઈ રહ્યું છે અહીંયા? આ હોસ્પિટલ છે કે કોઈ નાટકશાળા? અહીંયા કોઈ મજાક ચાલે છે કે શું? જે એટલી ખરાબ રીતે દર્દથી પીડાતા દર્દીઓને એક્સપાયરી દવા અપાય છે. કોણ છે અહીંયાનો ઇન્ચાર્જ? કોણ છે? હું અત્યારે ને અત્યારે બધા ડૉક્ટરને સસ્પેન્ડ કરાવી દઈશ. ત્યારે બે ડૉક્ટર ત્યાંથી નીકળી રહ્યા હતા. કલેક્ટર સાહેબને રાડો પાડતા જોઈ એમાંથી એક ડૉક્ટર એની પાસે જઈને કહે છે કે એ બે કોડીના ફટીચર મજદૂર પોતાના ઓકાત ના ભૂલ. તું જાણે પણ છે તું કોની વિશે વાત કરે છે અને ક્યાં ઊભો છે એટલું પણ ભૂલી ગયો. તારી એટલી હિંમત કે તું અમને સસ્પેન્ડ કરાવીશ? તું ક્યાંકનો
લોન ગવર્નર છે કે ક્યાંકનો મહારાજા છે જે અમારી સામે એટલી અકડ બતાવે છે. એ કલેક્ટર સાહેબને મારવા માટે હાથ જ ઉપાડે છે ત્યારે કલેક્ટર સાહેબ એનો હાથ પકડીને એના ગાલ પર જોરદાર થપ્પડ મારી દે છે. ત્યાં શોર બકોર શરૂ થઈ જાય છે. ત્યાંનો અવાજ સાંભળીને કૈલાશ સર પણ ત્યાં પહોંચી જાય છે. એની સાથે હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ પણ પહોંચી જાય છે અને એને પકડવા માટે બધા ડૉક્ટર સ્ટાફ ભેગા થઈ જાય છે. ત્યારે એક ડૉક્ટર કલેક્ટર વિરેન્દ્ર સિન્હાની કોલર પકડવા જતો હતો ત્યાં કૈલાશ સર જોડે જોરથી રાડ પાડીને કહે છે કે ખબરદાર, જો કોઈએ કલેક્ટર સાહેબ આગળ એક ડગલું પણ વધારવાની કોશિશ કરી તો એનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. અહીંયા ઊભેલા કોઈ પણ નથી જાણતા આના વિશે. આ જિલ્લાના કલેક્ટર સાહેબ છે. વિશ્વાસ ન આવે તો સરનું આઈડી કાર્ડ પણ જોઈ શકો છો. આટલું સાંભળતા જ હોસ્પિટલના સ્ટાફના હડબડી મચી જાય છે. ત્યારે કલેક્ટર સાહેબે પોતાનું આઈડી કાર્ડ બહાર કાઢીને હવામાં ઉડાવ્યું. આઈડી કાર્ડમાં વિરેન્દ્ર સિન્હા નામ જોઈને ઇન્ચાર્જ ડીન સહિત બધો સ્ટાફ ચકિત થઈ ગયો. ત્યારે વિરેન્દ્ર સિન્હાએ પોતાના બીજા ખીચામાંથી પોતાનો ફોન નીકાળ્યો અને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ ફોર્સને બોલાવી લે છે. બધા ડૉક્ટર એની માફી માંગવા લાગે છે. પછી પોલીસ આવે છે અને બધાને પોલીસ કસ્ટડીમાં લઈ લે છે અને અલગ એક ટીમ બોલાવીને બધી દવાઓને ધ્યાનથી જોવામાં આવે છે. બધા દર્દીઓની દવાને પણ ચેક કરવામાં આવે છે, જેમાં જાજી દવા એક્સપાયર નીકળે છે. એના પછી કલેક્ટર સાહેબ ડૉક્ટર પર કેસ કરીને એના લાયસન્સ પણ કેન્સલ કરાવી દે છે. પછી એ આભા પાસે જાય છે અને કહે છે, આભા, કે તને શું થયું છે? પોતાની આંખો ખોલ આભા. આભા બેહોશ થઈ ચૂકી હતી. કલેક્ટર સાહેબ એ આભાને તરત જ બાજુના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી અને બાકીના દર્દીઓ માટે પણ જલ્દીથી જલ્દી સારી સારવારની વ્યવસ્થા કરાવી. આભાના હોશમાં આવતા જ વિરેન્દ્ર સાહેબ એને મળવા લાગ્યા અને એને કહેવા જ જતા હતા કે હવે એ ગરીબ ફટીચર પહેલાં જેવો વિરેન્દ્ર નથી, પરંતુ હવે એ જિલ્લા કલેક્ટર બની ગયો છે. તો આભા એને વચ્ચે ટોકીને કહે છે કે વિરેન્દ્ર, મને ખબર છે તમે ખૂબ મોટા કલેક્ટર બની ગયા છો અને તમારી લોકપ્રિયતા લોકોના દિલમાં રાજ કરે છે. હું મારા કર્યાથી ખૂબ શર્મિંદા છું. મહેરબાની કરીને મને માફ કરી દો. વિરેન્દ્રએ સમયે એનો જાજો સ્ટ્રેચ આપવા નહોતો માંગતો. આટલા માટે એણે કહ્યું, આભા, તને કંઈ પણ નહીં થાય. તમે શાંત રહો. તારે માફી માંગવાની જરૂર નથી. તારે સૌથી પહેલાં તારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. 2 દિવસો પછી આભા પૂરી રીતે સારી થઈ જાય છે. ત્યારે વિરેન્દ્રએ એને પૂછે છે, આભા, તારી આવી હાલત કેવી રીતે થઈ અને તારા મમ્મી પપ્પા ક્યાં છે? તું અહીંયા એકલી શું કામ પડી છે? ત્યારે આભા એને કહે છે કે મેં જ્યારે તમને છૂટાછેડાના પેપર મોકલ્યા હતા એના વિશે મારા પિતાજીને કંઈ પણ ખબર નહોતી, પરંતુ મારા પિતાજીને તમારા દ્વારા ખબર પડી તો એણે મને ખૂબ સમજાવી કે વિરેન્દ્ર ખૂબ સારો અને સરળ છોકરો છે, એને છૂટાછેડા ના આપ. પરંતુ જ્યારે હું
ના માની તો એની તબિયત ધીરે ધીરે ચિંતાના કારણે ખરાબ રહેવા લાગી. ભાઈ ભાભી પણ પોતાની દુનિયામાં મસ્ત રહેવા લાગ્યા. મેં એનો ઈલાજ સારા હોસ્પિટલમાં કરાવ્યો, પણ એ બચી ના શક્યા, કેમ કે અમને એ જાણકારી નહોતી કે અહીંયા એક્સપાયરીવાળી દવા આપવામાં આવે છે. એના મૃત્યુના 1 વર્ષ પછી મારી નોકરી પણ છૂટી ગઈ. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. ભાઈ ભાભી મારી તરફ કોઈ ધ્યાન નહોતા આપતા, પરંતુ હવે ભાભી તો વાત વાત પર વાતો સંભળાવવા લાગી. એ સ્ટેશનના કારણે મને તબિયત પણ ખરાબ રહેવા લાગી. થોડા દિવસો પછી મારી તબિયત ઝાઝી ખરાબ થઈ ગઈ તો પડોશીઓએ મને આ હોસ્પિટલના ભરતી કરાવી દીધી. એના પછી ડૉક્ટર ઝાઝું ધ્યાન નહોતા આપતા, પરંતુ થોડી ઘણી દવા પણ આપતા હતો, પણ મારી તબિયતમાં કોઈ સુધાર નહોતો આવતો અને એ દિવસે તો બેહોશ જ થઈ ગઈ. જો તને સમય પર ના પહોંચત તો હું પણ આ દુનિયાને છોડીને મારા પિતા પાસે પહોંચી જાત, જેની ખબર કોઈએ પણ ન પડત. કેમ કે ભાઈ ભાભી તો એક દિવસ પણ મને મળવા માટે નથી આવ્યા, પરંતુ એ તો હમણાંથી ભાભીના મમ્મી પપ્પાના ઘરે રહેવા લાગ્યા છે. વિરેન્દ્ર સાચે તમે તો દેવતા સમાન છો. તમે મને મનાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મેં તમારી કોઈ વાત ના માની. આટલા માટે હું ફરીવાર દિલથી તમારી માફી માગું છું. મને મારા કર્યાનો ખૂબ પસ્તાવો છે. મને માફ કરી દો. વિરેન્દ્ર કહે છે, આબા કોઈ વાંધો નથી. જે થયું એને ખરાબ સપનું સમજીને ભૂલી જા. તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મારા માટે એ જ ઘણું છે. સવારનો ભૂલેલો જો સાંજે ઘરે આવે તો એને ભૂલ ના કહેવાય. મેં તો તને મારા દિલ અને મગજમાંથી કાઢી જ નહોતી. આટલા માટે એ છૂટાછેડાના પેપર પર સાઈન જ નહોતી કરી. મેં તને પહેલાં પણ કહ્યું હતું, પત્ની પતિનો સંબંધ 7 જન્મનો હોય છે અને હું એને જરૂર નિભાવીશ. ભલે તું મને ભૂલી ગઈ હોઈશ, પરંતુ હું આજે પણ તારી જ રાહ જોઈ રહી છું અને આજે પણ તારો પતિ જ છું. જો તું મને અપનાવવા માગે છો તો હું સહર્ષ તને અપનાવવા માટે તૈયાર છું. પોતાના પતિની આવી વાતો સાંભળીને હવે આબા જોર જોરથી રોવા લાગે છે. વિરેન્દ્ર એને પોતાના ગળે લગાવી લે છે અને એ પણ રોવા લાગે છે. પછી બંને પતિ પત્ની એકબીજાના આંસુ લૂછે છે અને એકબીજાનો હાથ પકડીને કસમ ખાય છે કે હવેથી બંને એકબીજાના બધા સુખ દુઃખમાં સાથ આપશે. વિરેન્દ્ર આભાને હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના ઘરે લઈ આવે છે. ત્યાં તેમના કૈલાશ સર અને એની પત્ની બંને એની આરતી ઉતારે છે અને બંને પતિ પત્ની પોતાના સર મેડમના પગે લાગીને આશીર્વાદ લે છે. તારે કૈલાશ સર એ બધી વાતો વિસ્તારથી કહી કે એ લોકો શું વિચારીને એ હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ તને જોઈને વિરેન્દ્રએ અમારા પ્લાનને ફેલ કરી દીધો. પરંતુ કોઈ વાંધો નહીં, મારા પ્રિય વિદ્યાર્થીને એમની પત્ની મળી ગઈ અને ગૃહસ્થી વસી ગઈ. મને ખૂબ જ ખુશી છે. ત્યારે આબાએ કૈલાશ સર અને એની પત્નીની હાથ જોડીને માફી માંગી અને વચન આપ્યું કે હવેથી એ એવી ભૂલ નહીં કરે. હવે કલેક્ટર સાહેબે એ હોસ્પિટલમાં નવા ડૉક્ટરની નિયુક્ત કરાવી અને હોસ્પિટલમાં બધી વ્યવસ્થા પણ કરાવે છે. એના પછી ઘણા કાબિલ ડૉક્ટરોની નિયુક્તિ થાય છે.
હોસ્પિટલની કન્ડિશન હવે પૂરી રીતે સુધરી જાય છે અને એ જ હોસ્પિટલ શહેરનું સૌથી ટોપ સિટી હોસ્પિટલ બની જાય છે. હવે ત્યાં આવતા દર્દીઓ કલેક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે કે એના સાહસ અને નિર્ભક્તિના પૂર્વક લેખાવાયેલા નિર્ણયને કારણે આજે બધા પ્રકારના દુઃખી દર્દીઓને મફતમાં ઈલાજ કરાવવામાં આવે છે, જેના કારણે આજે હોસ્પિટલમાં કોઈ પ્રકારની અછત નથી રહેતી, પરંતુ બધા જરૂરિયાતમંદને સાચો ઈલાજ અને દવા સાચા સમયે આપવામાં આવે છે. મિત્રો, શું કહેવા માગશો અમારા જિલ્લાના કલેક્ટર વિરેન્દ્ર સિન્હા સાહેબ માટે? પોતાના અનમોલ અને પ્રેમભરી રાય જરૂર જણાવજો કોમેન્ટમાં. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.